શું રજૂઆત કરવા આવ્યા હતા તમે જી બોર્ડ દ્વારાના અધિકારીઓના? જીબી બોર્ડના જે તે કર્મચારીએ વડરાડ ગામની અંદર જે બનાવ બન્યો છે, જે એને કૃત્ય કર્યું છે લાઇટ બિલના અનુસંધાનમાં બાકી હતું, એના કારણે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વડરાડ ગામ સમસ્ત કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં. બરોબર છે. બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે. એમાં વડરાડ ગામની કોઈ પણ પેલી રહેશે નહીં. અધિકારીઓને તમે સૂચના આવી તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારીઓએ તો સંપૂર્ણ રીતે એવો જવાબ આપ્યો છે એમને કે આના આગળ અમે કાર્યવાહી કરીશું. જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી અમારો પૂરેપૂરો પેલો સપોર્ટ રહેશે ગામને. બરોબર. છતાં પણ જો નહીં થાય તો પછી અમારું ઉગ્ર આંદોલન કરવું પડશે. કારણ કે એક વાર હોય, બે વાર હોય, ત્રણ વાર હોય, આ રીતના અધિકારીઓ આવીને જો હેરાન કરતા હોય, બૈરા છોકરાઓને ઘેર મારતા હોય, કોઈ એક વ્યક્તિ હાજર ના હોય તો આ યોગ્ય નથી. ગામમાં અગાઉ બનાવ બનેલો કેટલી વાર બનેલા છે. અને શાંતિપુરા ગામ એટલે એક એવું ગામ છે કે જો અસામાજિક તત્વો છે અવારનવાર જે કેટલી વાર વડરાડ ગામમાં આઈન દોતી દાળિયા લાકડા જે હાથમાં આવી ગ્રુપમાં આવીને જ મગજમારી કરે, મારઝૂટ કરે, ઘેર આવીને મારવામાં. તો આના ઉપર સરકારને કંઈક વિચારવું પડે.